તો ગાંધીનગરના રૂપાલમાં વરદાયીની માતાની પલ્લી ભરાઈ। પાંડવકાળથી ચાલતી પરંપરા આ વર્ષે નિભાવવામાં આવી। પલ્લીમાં હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો। પલ્લીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। આખા ગામમાં શોભાયાત્રા ફરી હતી તો લાખો લોકોએ રૂપાલની પ્રસિદ્ધ પલ્લીમાં ભાગ લીધો હતો। જય જય વરદાયીનીના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું હતું। 18 વર્ણના લોકો સાથે મળી અને પલ્લી બનાવતા હતા। તે સર્વધર્મનું પ્રતીક ગણાય છે। ગાંધીનગરના રૂપાલમાં વરદાયીની માતાજીની પલ્લી જે છે તે પરંપરાગત રીતે આ પલ્લી નીકળી છે। હાલ તમે દ્રશ્યની અંદર પણ જે પ્રમાણે જોઈ શકો છો કે આ વરદાયી માતાજીની પલ્લી છે તે પલ્લીવાસ થઈને નીકળીને પ્રથમ જે ચકલું છે ત્યાં આગળ પહોંચી છે। ત્યાં આગળ હજારો લીટર ઘીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીંયા આગળ વહેલી સવારથી રાહ જોઈ રહ્યા હતા। સવારથી જ તે નોમના દિવસે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો આજે સવારે 4:30 વાગે આ પલ્લી જે છે નીકળી છે। આ પલ્લી જે છે 27 ચકલાઓ ભરીને અલગ અલગ જગ્યાઓ ઉપર ઘીનો જે અભિષેક કરવામાં આવશે। ત્યારબાદ જે છે નિજ મંદિર ખાતે પહોંચશે। ખાસ હાલ તેમાં દ્રશ્યની અંદર પણ જે પ્રમાણે જોઈ શકો છો કે લાખો લીટર જે છે ઘીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। લાખો સંખ્યામાં લોકો અહીંયા આગળ ઉમટ્યા છે। જે લોકો બાળકો છે તેઓના બાળકોને પણ અહીંયા દર્શન માટે લાવી રહ્યા છે। ખાસ આ પલ્લી જે છે સવારે 7 વાગ્યાની જે આરતી થાય છે તે પહેલાં જ તે ત્યાં આગળ નિજ મંદિર ખાતે પહોંચશે। હાલ અહીંયા આગળ ગાંધીનગરના જે રૂપાલ ગામ જે છે ત્યાં આગળ વરદાયી માતાજીની જે પલ્લી છે તે નીકળી રહી છે અને લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર। ગાંધીનગરના રૂપાલમાં વરદાયી માતાજીની જે પલ્લી નીકળી હતી, હાલ જે પલ્લી નીકળી છે તેની ઉપર હજારો લીટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો પલ્લી જે છે નોમના દિવસે નીકળે છે અને સૌપ્રથમ આ પલ્લી નીકળે છે ત્યારે જે લોકોએ માનતા રાખી હોય છે તે આ પલ્લી ઉપર ઘીનો અભિષેક કરતા હોય છે। આ ઘીનો અભિષેક થયા બાદ જે પલ્લી છે આગળના ચોકની અંદર જતી હોય છે। ત્યારે હાલ તમે જે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે એક ચોક્કસ સમુદાયના લોકો છે તે આ ઘીનો જે છે પ્રસાદ તરીકે ઉપયોગ કરતા હોય છે અને એકઠો કરી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો આ ઘીને જે છે ગરમ કરવામાં આવતું હોય છે અને તેઓના આ ગામના જે લોકો છે પરિવારજનોને તેઓને ઘી આપવામાં આવતું હોય છે। હાલ જો વાત કરીએ તો આ ઘી એકઠું કર્યા બાદ આ તમામ સમુદાયના લોકો જે છે પલ્લી નિજ મંદિર ખાતે પહોંચે છે। ત્યાં આગળ પણ તેઓ ઘીનો અભિષેક કરે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।